હલો, જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. જો આજે બનાવી છે આ મેંદાના લોટની ખસ્તા ખાજલી. તો ખાજલી બનાવવા માટેની રેસીપી પૂરી જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ આ એક કડાઈમાં તેલ અને ઘી બંને મિક્સ કરીને એક વાટકો લીધું છે અને એક વાટકો મેંદાનો લોટ લીધો છે. સૌથી પહેલાં તેને આપણે શેકી લેશું. નીચે દાજે નહીં એ રીતે તેને શેકવાનો છે અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકાવા દેવાનો છે. આવી અવનવી ગુજરાતી વાનગીઓનો વિડીયો જોવા માટે અમારી ચેનલની એકવાર મુલાકાત અવશ્ય લેજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર પણ કરી દેજો. હવે આપણો લોટ ગોલ્ડન બ્રાઉન જેવો થઈ ગયો છે અને શેકાઈ ગયો છે. તો આપણે તેમાં આ એક વાટકો જેટલું પાણી નાખી દેશું અને તેને હલાવીને મિક્સ કરી લેશું. આ રીતનો લોટ આપણો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે બીજો એક લોટ બાંધવાનો છે, જેમાં આપણે આ એક વાટકી મેંદાનો લોટ લઈ લેશું અને એટલી જ વાટકી ભરીને આપણે પહેલાં તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેશું અને ત્યાર પછી જેટલો લોટ લીધો હોય એટલી જ વાટકી આપણે તેલ અને ઘી બંને મિક્સ કરીને લઈ લેશું અને તેમાં નાખી દેશું અને લોટને બાંધી લેશું. આ રીતે આપણે લોટ બાંધી અને તૈયાર કરી લેશું. ખાજલીમાં મોણનું પ્રમાણ વધારે રાખવાનું છે, જેથી કરીને તે એકદમ ક્રિસ્પી બને. તેમાં આપણે થોડું જીરું પણ એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે. જો તમને જીરુંનો ટેસ્ટ પસંદ ના હોય તો સ્કીપ કરી શકો છો. હવે આપણે જે લોટ શેક્યો હતો અને જે લોટ બાંધ્યો તે બંનેને મિક્સ કરી અને સાથે લોટ બાંધી લઈએ અને ત્યારબાદ તેને તળવા માટે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈએ. આપણું તેલ ગરમ થઈ જાય એટલે લોટમાંથી આ ટાઈપની આકારમાં ખાજલી બનાવી અને પછી તેને આપણે તળી લઈએ. તે ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળાવવા દેવાની છે. ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે તેને તળાવવા દેશું. મોળનું પ્રમાણ વધારે હશે તે એટલે એકદમ ક્રિસ્પી અને આ રીતે ખસ્તા બનીને તૈયાર થશે. જો એકદમ અંદરથી ખસ્તા બની છે. પૈડા ભેગી જ ભાંગી જાય એવી ખસ્તા બનીને તૈયાર થઈ છે. તો તૈયાર છે આપણી ખસ્તા ખાજલી. તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આવી અવનવી ગુજરાતી વાનગીઓનો વિડીયો જોવા માટે અમારી ચેનલની મુલાકાત અવશ્ય લેજો.